આજે આપણે સોફ્ટવેર વિશે વાત કરીશું. સોફ્ટવેર એ એવો પ્રોગ્રામ છે જે કમ્પ્યુટરના હાર્ડવેરને ચલાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. કમ્પ્યુટરને ચલાવવા માટે જે સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે એને આપણે ઓપરેટિંગ સિસ્ટમ કહીએ છીએ. તો જે સોફ્ટવેર છે એના બે ભાગ પડે છે. પહેલું છે સિસ્ટમ સોફ્ટવેર અને બીજું છે એપ્લિકેશન સોફ્ટવેર. હવે સિસ્ટમ સોફ્ટવેરની અંદર વિન્ડોઝ, લિનક્સ, યુનિક્સ અને એપલના જે કમ્પ્યુટર છે એની અંદર મેક ઓએસ આવેલી હોય છે. એવી જ રીતે એપ્લિકેશન સોફ્ટવેરની અંદર તમે જેનો આપણે ઉપયોગ કરવાના છે, કંઈક આપણે ઉપયોગ કરીએ છીએ, જેવી રીતે વોટ્સએપ છે, જે રીતે ફેસબુક છે, અથવા MS ઓફિસ છે. MS ઓફિસના બધા જ વર્ઝન, જેવી રીતે કે એક્સેલ છે, વર્ડ છે, પાવર પોઈન્ટ છે, સાથે સાથે PDF છે, અથવા ફોટોશોપ છે, કોરેલડ્રો છે, આવા બધા જ જે સોફ્ટવેર છે એને આપણે શું કહીશું? એપ્લિકેશન સોફ્ટવેર. એપ્લિકેશન મતલબ કે જેનો ઉપયોગ કરીને કંઈક આપણે બનાવી શકીએ છીએ. અને જે સોફ્ટવેરની મદદથી આપણે કમ્પ્યુટરના હાર્ડવેરને આપણે રન કરીએ છીએ, કમ્પ્યુટરના હાર્ડવેરને ચલાવીએ છીએ, એને આપણે કહીશું સિસ્ટમ સોફ્ટવેર. સિસ્ટમ સોફ્ટવેરને આપણે ઓપરેટિંગ સિસ્ટમ તરીકે પણ ઓળખીએ છીએ. OSનું ફૂલ ફોર્મ છે ઓપરેટિંગ સિસ્ટમ. થેન્ક યુ.